હિન્દુ ધાર્મિક પરંપરામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓ ત્રિદેવ તરીકે જાણીતા છે. આ બ્રહ્માંડની રચના, પાલન અને સંહારના પ્રતીક છે. એમના હાથે ધારણ કરેલા અસ્ત્રો માત્ર શક્તિનું નહીં પરંતુ તત્વજ્ઞાનનું પણ પ્રતીક છે. 1. બ્રહ્માદેવના અસ્ત્ર શસ્ત્રો. બ્રહ્મા મુખ્યત્વે જ્ઞાન અને સર્જન શક્તિના દેવતા છે. તેથી એમના અસ્ત્રો વિનાશ કરતા વધુ સર્જન અને જ્ઞાનના પ્રતીક છે. કમંડળું જ્ઞાનનું અને સર્જનના પવિત્ર જળનું પ્રતીક. સૌપ્રથમ જીવસૃષ્ટિનો ઉદ્ભવ આ જળમાંથી થતો દર્શાવાય છે. પુસ્તક વેદો બ્રહ્માંડના જ્ઞાન, ધર્મ અને બ્રહ્મતત્વનું પ્રતિનિધિત્વ. જપમાળા સર્જન અને સમયના ચક્રનું પ્રતીક. પદ્મ કમળ શુદ્ધતા, પ્રકાશ અને સૃષ્ટિની મૂળ ઊર્જા. બ્રહ્માના અસ્ત્રો સૃષ્ટિની રચના, જ્ઞાન અને ચેતનાને જાગૃત રાખવાની શક્તિ દર્શાવે છે. 2. શ્રી વિષ્ણુના અસ્ત્ર શસ્ત્રો. વિષ્ણુ બ્રહ્માંડના પાલનહાર છે. એમના અસ્ત્રો ધર્મની રક્ષા અને અન્યાયના નાશનું પ્રતીક છે. સુદર્શન ચક્ર અધર્મનો વિનાશ કરતું દિવ્ય ચક્ર, જે કોઈને પણ સમય, ગતિ અને ન્યાયની યાદ અપાવે છે. કાશ્યાક શંખ ઓમ ના નાદનું પ્રતીક. શાંતિ, શક્તિ અને વિજયનું સંકેત. કૌમોદકી ગદા અદમ્ય શક્તિ અને ધર્મને જાળવી રાખવાની ક્ષમતા. પદ્મ શુદ્ધતા અને જગતના પાવન સ્વરૂપનું પ્રતીક. વિષ્ણુના અસ્ત્રો બ્રહ્માંડને સંતુલિત રાખવામાં અને સારા ખરાબના સમતોલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. 3. મહાદેવ શિવજીના અસ્ત્ર શસ્ત્રો. મહેશ અથવા શિવ સંહાર અને પુનર્જન્મના દેવતા છે. એમના અસ્ત્રો અહંકારનો વિનાશ, નકારાત્મક શક્તિઓનું દહન અને આત્મજાગૃતિનું પ્રતીક છે. ત્રિશૂલ ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન આ ત્રણ શક્તિઓનું પ્રતીક. ડમરૂ સર્જન અને સંહારના નાદનું ચિહ્ન. પિનાક ધનુષ્ય શક્તિ અને અધર્મના નાશનું પ્રતીક. પાશ મનને બંધનમાંથી મુક્ત કરનાર ઊર્જા. ઉપસંહાર. ત્રિદેવોના અસ્ત્રો માત્ર હથિયાર નથી, તેઓ બ્રહ્માંડના ત્રણ મુખ્ય તત્વ સર્જન, પાલન અને સંહારનું પ્રતીક છે. દરેક અસ્ત્ર માનવ જીવનમાં જ્ઞાન, શાંતિ, શક્તિ અને આત્મજાગૃતિ તરફ દોરી જાય છે.